પણ આ સ્ટેજ છે ને એ એટલી મર્યાદા, અને જો આની મર્યાદા ભંગ કરવામાં ન હોય તો યાદ રાખજો વ્યાસપીઠથી જરાય ઓછું નથી, વ્યાસપીઠથી જરાય ઓછું નથી. મારા બે અનુભવ તમને કહું. 20 વર્ષ પહેલા જંગીના સ્ટેજ ઉપર હું બોલ્યો હતો. રણછોડભાઈ આ સમાજ દાયરો ક્યાં બેઠો, ઢાણેટી દાયરો આમ બેઠો. રણછોડભાઈ એ 24 પટેલ છે, ડાંગરેશ્વર મહાદેવની મંદિર પ્રાણ પ્રતિષ્ઠા કરી 20 વર્ષ પહેલા 20 વર્ષ પહેલા જંગીના સ્ટેજમાંથી બોલ્યો હતો કે જુનાગઢના ચોકમાં એક દેવાય બોધરનું પૂતળું મુકાવું જોઈએ. એ જુનાગઢ તો મુકાણું, પછી કેટલાય સિટીમાં કેટલાય ગામમાં દેવાય બોધરની પ્રતિમા મુકાણી. છેલ્લા 15 વર્ષથી હું કહેતો હતો કે હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ, હિન્દુના દીકરાને ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. એ સરકારે સાંભળ્યું કે દ્વારકાધીશે સાંભળ્યું, જેણે સાંભળ્યું એણે પણ 6ઠા ધોરણથી 12મા ધોરણ સુધી ગીતાના અભ્યાસક્રમમાં દાખલ કર્યા, એનો મને આનંદ છે. તો આની મર્યાદા જાળવવામાં આવે તો વ્યાસપીઠથી જરાય ઓછું છે જ નહીં. એટલે એમ કહું છું કે બહુ વિશ્વાસ તેમને સાંભળ્યા પછી પણ તમારે વિશ્વાસ દ્રઢ કરવો તો દયાળુ કેટલો ઈશ્વર છે. ગીતા ખોલીને વાંચી લેજો. ગીતાના 9મા અધ્યાયના 22મા શ્લોકની અંદર આથી 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની માલિક રખેડ બ્રહ્માંડનો માલિક બોલ્યો છે 5000 વર્ષ પહેલા કે અનન્યા સિતંતે યંતો માયો જનાહ પરિપાસતે તેસામ નિત્યાભિયુક્તા નામ યોગ ક્ષેમમ વહામ્યમ. અનન્ય રીતે મારે શરણે આવ તો તારા ક્ષેમ કુશળની તમામ જવાબદારી મારી માથે છે, તમામ જવાબદારી. 15મા અધ્યાયમાં એને કીધું અહમ વૈશ્વા નરો ભૂત્વા પ્રાણીનામ દેહા પ્રાણાપન સમાયુક્તા પચમ્યાનમ ચતુર્વિધમ. તમને મને અખિલ બ્રહ્માંડનો માલિક કહી ગયો કે માનવના જ નહીં પણ જીવ માત્રના શરીરની અંદર વૈશ્વાર નામના અગ્નિ તરીકે હું રહેલો છું. પચમ્યાનમ ચતુર્વિધમ 4 પ્રકારના ખોરાકને પચાવું, ચાવીને, ચગરીને, ચૂસીને, પીને. ભાઈ નાનજીભાઈ 4 પ્રકારના ખોરાક, ચાવીને, ચગરીને, ચૂસીને અને પીને. એ પરમાત્મા એમ કે તું કાચા ચણા ખાતો પચાવી જાઉં, અડધો હુંડો માંડવી ખાતો પચાવી જાઉં, હાથના ગાજર ખાઈ જાતો પચાવી જાઉં, 1.5 વેતના મૂળા કાચા ખાઈ જાતો પચાવી જાઉં, તું કાચું ખાઈ જાતો પચાવી જાઉં. અરે ચટણી વાટવાના પાણા આવતા જોયા કોઈ? પાણામાં ચટણી વાટતા. એ કોઈને ઘેરે જૂનો પાણો હોય તો જોજો ખરેલ જેવો થઈ ગયો છે, ખરેલ જેવો. એ વાટી વાટીને ખાઈ ગયા છે તે એટલો ઉતરી ગયો છે ચાર આંગળ. એ વાટી વાટીને ખાઈ ગયા પાણા જેવો પાણો સાતો પરમાત્મા કે હું પચાવી જાઉં. બાકી માણસને કે તારી હું તાકાત છે 2 ચમચી મગનું પાણી પેટમાં રાખી શકી. દવાખાનામાં ઘણા રાડ્યું નાખે, હવે તો 2 ચમચી પાણી મગનું પેટમાં નથી દેતું. તો હમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણી નામ દેહા પ્રાણાપાન સમાયુક્તા પચમ્યાનમ ચતુર્વિધમ. તો ગૌ અત્યારો હો, બ્રહ્મ અત્યારો હો, સ્ત્રી અત્યારો હો, બાળ અત્યારો હો, પાપીમાં પાપી હો તો પણ ગીતાના 18મા અધ્યાયના 66મા શ્લોકની અંદર વચન દીધું સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ અહમ ત્વં સર્વ પાપેભ્ય મોક્ષયિષ્યામિ મા સુતઃ. તો તમામ પ્રકારના તારા પાપને માફ કરી અને હું તને મોક્ષ દઈ દે. પણ એક વખત વિભીષણની જેમ રાડ્યું નાખતો નાખતો આવતો ખરો. હા, ભગવાન તો બધાને જોઈએ છે પણ પોતાનું કયું કરે ને એવો જોઈએ, જેવો છે એવો નથી જોતો. મૂર કઠણાઈ ન્યા છે, હું પોતે ધારે એવો એને જોઈએ છે. બહુ દયાળુ છે બાપ, બહુ દયાળુ છે. એની માથે અતિશય શ્રદ્ધા, એની માથે અતિશય વિશ્વાસ. એની નાનકડી વાત કરી દઉં. એક ઝાડવાની ડાયરી ઉપર હોલો અને હોલી બેઠેલા, 2 પંખીડા સત્સંગ કરે. એમાં હોલા કે હોલી હાલો ઉડશું કે હાલો ઉડીએ. એ આમ ત્યાં ઉડવાની તૈયારી કરી કે હોલા ઉડી નહીં હગાય. કે કેમ? કે અધર નજર નાખ બાજ આવ્યું છે, ચકર બાજ મીંડું ચકરાવા લેવા બાજ આવ્યું છે. કે હોલી હવે બેઠું નહીં રેવાય, હવે બેઠું નહીં રેવાય. કે કેમ? કે નીચે નજર નાખ શિકારી આવ્યો છે. બરોબર ધનુષ માથે બાણ ચડાવ્યું. ये उड़ जान की बात सितान ग्रही तत खींचत बान रहियो भिलरी न तो बबरी हुलरी पियो को विनवे के आयो मरनो अब समरो हरे हे ओला હવે તો ઉપરે કાળ છે નીચે કાળ છે. પણ મજાની વાત અહીંયા એ છે કે હોલો હોલી નથી કહેતો પણ હોલી હોલાન કે બબરી હુલરી પીયો કો વિનવે.
હોલી હોલાન કહે છે. અને આ જગતનો ઇતિહાસ તપાસજો, જ્યારે જ્યારે આ પુરુષ શક્તિ હારી છે ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે. જ્યારે જ્યારે હારી, બ્રહ્મા હારી ગયા હતા, વિષ્ણુ હારી ગયા હતા, રુદ્ર હારી ગયા હતા, કમરની દાંડલીઓમાં હતાવા મંડી ગયા હતા. તેથી 18 હાથની માલિકો હથિયાર ધારણ કરીને આદિ નારાયણી ચામુંડા બનીને ધરતીના પટમાંથી આવી હતી. આ પૌરાણિક વાત લાગે તમને, પણ કાલ સવારે બિલખાના પાદરમાં જેથી સગાડસા હિંમત હારી ગયો કે માયગું વેચાતું માણસ મળે નહીં અને શેઠ કરે છે વિચાર. તેથી ચંગાવતી કે મુંજાણા હું ના ચેલૈયો કરશ્યો ઠાર, આવો તોડો ઉરુમાં લેહું પછી મારવાનું પરિયાણ કે. નાવડાની માલિકો જેથી જેસલ હિંમત હાર્યો તો તે તેડા તોડા દે. કીધું તો પાપ તારું પોકાર જાડેજા, ધર્મ તારો સંભાળ, તારી બેરડીને બુડવા નહીં દઉં. એમ તોરલ કે છે ને માલદે જદી મારક ભૂલ્યો તો તેથી રૂપા દે. કીધું તો આ પંથ કેણે રે બતાવ્યો રાહુલ માલા, જાગો મારા જૂના જોગના જોગી તમે જાગો. હા સાહેબ, તમારા કચ્છનો કેવડો મોટો ઇતિહાસ. જેસલ, તોરલ, મામ્યો, માતંગ દેવ, ઉકરડે, દીવા થીંધા, મોંઘાન થીંધા મે, લાખો ફુલાણી, ડાઈ ડમરી. હા, એક હું એક વખત ટીવી પર રેકોર્ડિંગ કરવા ગયો ને, એકારે 8 વાતો કચ્છની લઈ ગયો તો કે એક જ પ્રાંતની લઈ આવ્યા. હું પાછો આપો ને કે બીજી 8 લઈ આવે. જેથી લોકકથા હાલતી ને તેથી એકારે 8 કથની. કેવી ઓથલ પદમણી, કેટલી વાતો. રાદેહળદી પેલા, રાદેહળદી બીજા, પ્રાગમલજી દેવા દતારા જુજારા તારે વેદા. આ એમને કીધેલું. કેટલું કચ્છનો ઇતિહાસ ડટાઈ ગયો. શું કરવા ખબર? નીકળું તો મથે મથે કીધે રહ્યા. કચ્છનો ઇતિહાસ આખો દાટી દીધો. હા, સાહિત્ય ભરપૂર પીડ્યું છે. તો બહુ ઉપકાર તમે માનો, અમે તેમ મેઘાણીનો માની, એમ દુલેરાય કારાણીનો કે કચ્છ કલાધર અદ્ભુત ગ્રંથો એને આપ્યા છે. આમાં કેટલા વાંચ્યા, કેટલાય કચ્છ કલાધર. ખાલી આંગળી ઊંચી કરો તો 1, 2, બસ 3, બસ એટલા માણામાં 3 જ કચ્છ કલાધર વાંચી. વાંચો મારા બાપ, તમારું છે. ધરતીની ખુમારી, એની તાકાત, એની ઉર્જા. એક નાનકડી 1-2 વાતો હું કરું તમને નાની. કેરાકોટની ધરતી, નંદીભાઈ લાખો ફુલાણીએ પાણી પીવા માટે થઈને મગાવ્યું. એ પાણીનો કળશો આવ્યો એટલે આમ છાપકું ભરી નવા રાણી બેઠા હતા. એને આમ કે આમ 4 છાંટા ઉડાડ્યા. એટલે નવા રાણીએ કીધું કે લાખા ઉતાણીને 8 દિવસની વાર છે, 8 દી તો મન થઈ રાખો. એટલે લાખો કહે છે કે લાખો કીએ મણિયા છતે ને હુતે જે સેણ, તો દીહડા 8-10 મેં તો કો જાણે કે કેણ. 8 દીમાં શું થાય કેને ખબર છે? તો જૂના રાણી બોલ્યા કે લાખો ભૂલો, દીહડા 8-10 મેં તો ફુલાણી બહુ ફેર, ઉગતો ઝીણી નિરખીઓ એ આથમતો તે કેણ. ઉગતો જોઈએ આથમતો જો કે નહીં જો એની ખબર નથી. તા બેન બોલ્યા કે લાખો ભીલો લખપતિ, તો ઉમાન ભૂલી વેણ, આ ઉપાસે વાટા ઉડો પછી કો જાણે કે કેણ. શ્વાસ લીધો એ મુકાય કે નહીં મુકાય એની ખબર નથી. તા ડાઈ ડમરી બોલી, લંઘાની દીકરી હતી, રામસરી એની માનું નામ. હા, ડાઈ ડમરી બોલી વારીઓ કે કેમ કે લાખો, ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ. એકે 8 દી કીધા, એકે આખો દી કીધો, એકે શ્વાસ લેવો તે મૂકવો ન્યા સુધીની વાત કરી. કે એથી કઈ નજીક કે લાખો, ઉમા અને બેનડી તમે ત્રણેય ભૂલ્યા તેણ, આંખ હેદે ફરુકડે કો જાણે કે. આ વાતો છે સાહેબ, બહુ નાની. રાધે હળદી આશાપુરાના દર્શન કરી અને હેલા આવે અને નાના અંગ્યાન મોટા અંગ્યાન વિથોણીને આ બધા વટતા વટતા દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું. દેવડાની હિમમાં ગાડું પહોંચ્યું અને મુઠ્ઠી ફાટે એવો બાજરો. અને દરદર પડી કે હા આવો બાજરો. આમ તો યુવાન મિત્રોને કદાચ ખ્યાલ તો હશે, કચ્છના સેલ મારે કેવું ન પડે, અમારે સૌરાષ્ટ્રમાં કેવું પડે. આ ગુજરાતની ધરતી માથે બાજરો લેવનાર કોઈ હોય તો લાખો ફુલાણી. બાજરો લેવનાર કોઈ હોય ને, બાજરાનું બિયારણ, તો લાખો ફુલાણી. મુઠ્ઠી ફાટે એવો બાજરો, હાથના ડુંડા. એ ગાડામાં દર્શન કરવા ગયા હતા રાધે હળદી. એ ગાડું હાલ્યું જતો તું પોતાના મિત્ર જે હારે હાલ્યા આવતા હતા ઘોડે અહુવારો, એને પૂછ્યું વાલા હિસીમ કેજી, હિસીમ કેજી કે હિસીમ તો ધીણું તો જાગી દીધી.
ધીણોધરની બહુ મોટી થઈ ગયા હે સીન ધીણોધર જાગીરજી કે જોગીએજી સીન સાધુની આવી સીન સાધુનો આવો બાજરો આટલું કહીને રાધે હળદી ચૂપ થયા વાલા ખવાના હૈયાની માલિક હાઈકારો નીકળ્યો કરે હાય 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 મારો રાજા બોલતો બોલતો ચૂપ કેમ થઈ ગયો ઘોડો ધીમો પડી અને મોઢાની રેખા વાંચી સાહેબ મોઢું છે ને એ હૃદયનો આરીસો છે હામાવાળામાં વાંચવાની તાકાત હોવી જોઈએ બાકી હૃદયમાં હોય મોઢા માથે આવે 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 અને આવે હામાવાળો વાંચી ન હગે વસ્તુ હા ને રેખા વાંચી રેખાની વાંચતા 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 હાઈકારો નીકળ્યો કરે હાય 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 એક બાજરો જોઈને રાજાનું મન ડગી ગયું જોગીની જગ્યા જટી લેવાનો વિચાર કરે રાજા બોલે નહીં ત્યાં સુધી બોલાય કેમ એમાં બરોબર દેવડાની હિમ પૂરી થઈ ગાડા ખેડૂને ઈશારો કર્યો બોલ્યો નહીં ઈશારો કર્યો ગાડું ઊભું રહ્યું પોતે નીચે ઉતર્યો પોતાની પછેડી લઈ મીંડો માફા માથેથી બળદ માથેથી ધૂળી ખખેરવા રાદેહળની તંદ્રા તૂટી જોયું ત્યાં થોડી ખખેરે રાડી નાખી વાલા એ વાલા હીકોરો કરીએ તો વાલા હીકોરો કરીએ તો કે બાવા હી તો ધર્માજા જાગીર કી રજ પાંજી હદમે હતી ને ઠીક નહીં રાજા આ તો ધર્માદાની ધૂળી કહેવાય એને એની હદમાં ખખેરી નાખવી જોઈએ આપણી હદમાં આવે ને તો ધનત પનત કાઢી નાખે અને તે વાહો ઠપકારીને કીધું તો સાબાશ વાલા સાબાશ તારા જે હું સત્ય કેનારા રાજપૂતોની પાસે હશે ને ત્યાં સુધી અમારો સૂરજ કોઈ દિવસ આથમશે કેટલી વાતો પડ્યું છે જેટલી કરીએ એટલી ઓછી થાય પણ મૂળ વાત તમને કહું કે જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી જેસલ નાવડાની માલિક હિંમત હારી ગયો તેથી તોડા દે કીધું તો પાપ તારું પોકારી જાડેદા ધર્મ તારો સંભાળ તારી ગેરડીને બુડવા નહીં દઉં એમ તોરલ કે જ્યારે જ્યારે પુરુષ શક્તિ હારી ત્યારે ત્યારે માતૃશક્તિ આગળ આવી છે પણ શરત એટલી કે ઈશ્વરની દયાથી એવું પાત્ર મળ્યું હોવું જોઈએ એવું પાત્ર હરખેરતા તો બાપ ક્યાંક ભેરા થાય હા ન ઘણા ગધેડાને ડોકે હીરા બાંધ્યા હોય ઘણા હરખેર ખાતા માતાજીની દયા હોય ને ભેરા થાય સોક્રેટિસ જગતનો મહાન ફિલોસોફર આપ તો જાણો ગ્રીસ સંસ્કૃતિ સોક્રેટિસ બેઠો બેઠો લખતો હતો એને પત્ની મળી હતી ને એ માથા ફરેલ જડી હતી હું ભૂલતો નહોતો નામ જેનથીપી હતું એ દી બેઠી બેઠી ગાયરું દેતી હતી ગાયરું દઈ 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 ધરાણી પણ ઓલો તો જગતનો મહાન ફિલોસોફર હલે નકર ચલે એવો તે લખવામાં મશગુલ હતો એમાં થાકી પાણીની ડોલ ભરી હતી ને લઈ સોક્રેટિસની માથે નાખી આવી પાણીની ડોલ નાખી એટલે સોક્રેટિસ શું બોલ્યો ખબર કે ગાયદા મેં વરહે નહીં એમ બધા કહેતા હતા ગાયદા મેં વરહે નહીં ગાયદા મેં વરહે નહીં પણ આ ગાયદોય ખરો ને વરહ્યોય ખરો ગાયદોય ખરો તો આવું પાત્ર પણ ઈશ્વરની દયાથી હું પાત્ર મળ્યું હોવું જોઈએ ન મળ્યું હોય તો એની એક કડી કે કાચબાને કાચબીને હેકવા મૂક્યા એ જડા જડા આગ લાગી અને કાચબામ કહેતો તો રામ 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 તે પડી 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 કાચબી કહેતી હતી હવે તો રામ ની પડી મૂક હવે તો રામ ની પડી મૂકા તારો ડો હળગાવી નહીં ખા અહીં તારો રામ નહીં આવે કંઈક બચવાનો ઉપાય કર અહીં તારો રામ નહીં આવે બધા વખત હાવલિયા લખે જલારામ બાપાના ગુરુ હો તમને યાદ છે કદાચ યુવાનોને ખબર ન હોય જલારામ બાપાના ગુરુ ગામ ફતેપુર એ બધા વખત હાવલિયા લખે કાચબી કે છે કઈ કાચબી કે છે કાચબાને તારો ક્યાં ગયો જુગદીશ આચારે કોરેથી એ સળગાવ્યા ને ઓરિયા બીચો બીચિયામાં થાય જો ગરીએ તો હવે પાણી બારો પગનો ભરીએ આજયામાં થાય જો ગરીએ તો પાણી બારો પગનો ભરીએ તે કાચબો કહેતો તો હળગો ને દાદા ને ક્યાં કાચબા હું દાદુ છું એક કામ કર હું જીવું તા હું તને બતાવે પછી તારા ભાગ પડે એક ઉપાય બતાવું કે કાચવો ઉપાય કે છે કઈ બળતી હોય આમાં બળતી હોય તો તું બેને મારી આ પીઠ પર રાખું પ્રાણ
પણ નિંદા ન કર મારા નાથ ની રેજી તો લાગે છે મુજને બાણ કળકડમાં તું કાત બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી આજ કળકડમાં હવે કાચ બી કુડી મારા રામૈયાની રીત છે રૂડી પણ અહીં તો પાત્ર હરખા મળ્યા હતા ઉડજાન કી બાત સીતાન ગ્રહી તત ખીચત બાન રહ્યો ભિલરી હત બબરી હુલરી પિયો કો વિનવે કે આયો મરનો અબ સમરો હરે હે ઓલા હવે તો ઉપરે કાઢશે અને નીચે કાઢશે મોરલી વાળાને યાદ કરી લે મારા નાથને યાદ કરી લે જીવવાના આઈશું તો જીવશું નકર નાથનું નામ લેતા લેતા વિંધાઈ જાહું ને તોય ગતિ મળી જાહે અને બે પંખીડાવે પોકાર કર્યો દિન દયાલ બિરુદ સંભારી હરહું નાથ મમ સંકટ ભારી એ બાદ ઝપટ મારું ને મારું ની તૈયારી અહીંથી શિકારી બાણ છોડું ન છોડું ની તૈયારી અને જાળવાના થડની માલિકોથી નવકુળ માયલો નાગ નીકળ્યો રાટ હટ કરતો શિકારને પગની માલિક ફટકાર્યો એ ડખ દીધો હાથ હલી ગયો તીર છૂટી ગયું નિશાન ચુકાઈ ગયું અને આ બાણ સીધે સીધું હોલા હોલી પાસે થાતું બાજને વિંધી અને બાજના પ્રાણ લઈને ધરતીની માથે આવ્યું આમ નાગ કેડલો એટલે શિકારી ખલાસ થઈ ગયો કાલ કો કાલ ભોરિંગ દેશો તો દગા બાદ કો લાગ રહ્યો સરરી તો જીનકો રખવાલ ગોપાલ ધની તિનકો બલવંત કહા ડર અખિલ બ્રહ્માંડનો માલિક રખેવાળી કરતો હોય તો દુશ્મનની હું તાકાત છે કે વાળ વાંકો કરી શકે ફાનુસ વનકર જીસકી હિફાજત હવા કરે તો વો સમા ક્યાં બુજે જશે રોસ દ્રઢ વિશ્વાસ એક અંતરનો પોકાર દ્રઢ વિશ્વાસ જેને હોય એને કાળે કાંઈ નથી કરી શકતો સાહેબ એટલો દયાનો સાગર એટલો કરુણાનો ધામ હજારો વાતો એ મારા ઘરની એક વાત કરી દો તમને અમારો દાયરો બેઠો છે એટલે મારા બાપુના નાના બાપુ પિંગળસિંહ બાપુ પિંગળસિંહ જહાભાઈ બાલિયા મારા ઘરની વાત છે કંજીભાઈ મારા બાપુના નાના બાપુ તમે નાના બાપુ કયો ને માના બાપને શું કયો નાના બાપુ કયો ને બે દીકરીઓ હતી દીકરો નહોતો એક બેન ઓખામાં પરણાવેલા અને એક મારા દાદીમાં ગમે ત્યાં જાય એનો જોરી ભેરી થેલા કોઈને ત્યાં જાય 2 મહિના રોકાય 4 મહિના રોકાય 6 મહિના રોકાય અને એમાં છેલ્લી અવસ્થાએ આંખમાં ઝાંખપ આવી જામનગરની યુનિવર્સિટીની માલિકોરી દાખલ થયા અને ડૉક્ટરને કીધું સાહેબ મારે દીકરો નથી 2 દીકરીઓ છે મારા યજમાનને ત્યાં જામશો 6 મહિના રોકાવશો મારો બટકો રોટલો ભારે નથી પડતો પણ આંધળો થાય ને તો એક ગામથી બીજે ગામ દોરીને આવવું પડશે ને એ મારા યજમાનને વહેમું લાગશે ભારે લાગશે એટલે એ કાંઈક સુધી એવું કરી દે ને તો જિંદગી આખી તારો ઉપકાર નહીં ભૂલું અને ડૉક્ટર તપાસ કરી બધી રઘુ તો બંધ થઈ ગઈ હતી છતાં મન મનાવવા સાહેબ ઓપરેશન કર્યું અને પાટા છૂટવાના હતા એ વખતે તો લાંબી પ્રક્રિયા હાલતી તેથી આગલી રાતે કીધું કવિરાજ સવારે તમારા પાટા છૂટશે તમે જાણો અને દ્વારકાધીશ જાણે અમારાથી જે બનતી હતી અમે મહેનત કરી લીધી એ જામનગરની હિરેશ હોટેલના પલંગમાંથી અડધી રાતે બેહી અને કાળિયા ઠાકરને પોકાર કર્યો હતો અખિલ બ્રહ્માંડના માલિકને પોકાર કર્યો હતો